AK ન્યૂઝ ગુજરાતી। ડીસા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। હર ઘર તિરંગા અભિયાન। આઝાદીના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ડીસામાં હર ઘર તિરંગા અભિયાનને લઈ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભૈરવ ટેકરીથી કૈલાસ ટેકરી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા। યાત્રામાં આગેવાનો, સરપંચો, વિવિધ સમાજના અગ્રણીઓ, અધિકારીઓ, યુવાનો, બાળકો સહિત મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જયના નાદથી ડીસા શહેર ગુંજી ઉઠ્યું હતું। ડીસા શહેરમાં હાથમાં તિરંગો લઈને નગરજનોએ રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી, જેના પગલે સમગ્ર ડીસા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। મંત્રી પ્રવીણભાઈ માળીએ તિરંગાને દેશની એકતા, અખંડિતતા, શૌર્ય અને ગૌરવનું પ્રતીક ગણાવી દરેક ઘરમાં તિરંગો ફરકાવી રાષ્ટ્રપ્રેમના મહાપર્વમાં જોડાવા આહવાન કર્યું હતું। ડીસામાં યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અને મોટી સંખ્યામાં નાગરિકોએ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે યાત્રામાં ભાગ લીધો હતો।